હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। અત્યારે હું છું અમદાવાદથી થોડું દૂર આવેલું પ્રખ્યાત એવા ચમત્કારિક એવા ઓડ કમોડ મેલડી માતાજીના મંદિર ખાતે। કહેવાય છે કે આ જગ્યાનો ઇતિહાસ આશરે 500 વર્ષ જૂનો છે। અહીં લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે। તો ચલો જાણીએ અહીંનો રોચક ઇતિહાસ અને ચલો કરીએ મંદિરના દર્શન। તો ચલો જઈએ। તો ગાઈસ અમે પ્રસાદી ને એવું લઈને આવી ગયા છીએ અને હવે જઈએ મંદિરની અંદર। તો ચલો તમને દર્શન કરાવું। મંદિરની બહાર નીકળતા જ સુંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરે તેવી મસ્ત સુંદર આઈ લવ મેલડી માં લખેલું છે। તો ત્યાં બધા ફોટા એવું પાડતા હોય છે। તો મિત્રો આપણે દર્શન કરી અને બંને મિત્ર બહાર આવી ગયા છીએ અને તો ચલો આ મંદિરનો ઇતિહાસ વિશે વાત કરીએ। તો આ મંદિર આશરે 500 વર્ષ જૂનું છે। આ મંદિર ઓડ ગામમાં રહેતા ઓડ સમાજના લોકો 35 જેટલા લોકો આ ગામમાં આવ્યા હતા। આ ગામથી થોડે દૂર એમને આ ટેકરા ઉપર માતાજીને બિરાજમાન કર્યા। ત્યાંથી આ ઓડના ટેકરાવાળી મેલડીમાં તરીકે પ્રખ્યાત બન્યું। અહીં આવનારા દરેક ભક્તની મનોકામનામાં મેલડીમાં પૂરી કરે છે તેવી ગાઢ માન્યતા છે। અને અહીં આવવાથી અહીંયા એટલું સુંદર વાતાવરણ છે। માતાજીની સાથે સાથે અહીં સામે જ ભવ્ય શિવ મંદિર પણ આવેલું છે, જ્યાં શિવજીના દર્શન કરીને મનને અલગ જ શાંતિ મળે છે। તો ચલો દર્શન કરીએ શિવજીના। તો ગાઈઝ અહીંયા અમને દેખાણા છે મસ્ત એવા મનકી વાંદરા જોઈ શકો છો। એ આ તો આપણી બાજુ જ આવો। અહીં જુઓ કેટલા બધા મનકી છે, જુઓ કેવા મસ્તી કરે છે। તો ગાઈઝ ચલો હવે જઈએ ઘર બાજુ। મંદિરની આજુબાજુનો વિસ્તાર ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ છે। તો દોસ્તો
જો તમે ક્યારેય અમદાવાદ આવો તો આ ઓડ કમળ પવિત્ર ધામની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ સ્થળ અમદાવાદના નારોલ સર્કલથી આશરે 11 કિલોમીટર અને કમોડ સર્કલથી 3.5 કિલોમીટર અંતરે આવેલી છે. તો મિત્રો આ આપણો બ્લોગ અહીં પૂર્ણ કરવી છે. આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કમેન્ટમાં કરી દેજો. જય માતાજી. ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.